Illustration 1. જેમાં આપણને કીધું Paranamato Production Ltd want to raise 100 lakhs for diversification project, and before interest tax is from the project 22 lakhs rupees per annum. Cost of debt will be 15%, including 40 lakhs, 60% of additional amount, including 50 lakhs, 18% additional amount, about 50 rupees lakhs, and the current market value is 40 rupees and 30 rupees and 50 lakhs are raised. સૌથી પહેલાં આપણે જે રકમ આપીએ છીએ આ 100 લાખમાં આપણને કીધું છે કે કોસ્ટ ઓફ ડેટ 50% એન્ડ એના પછી આપણને કીધું છે કે ઇન્ક્લુડિંગ 50 lakhs ઇઝ 18% એન્ડ અબાઉ 50 lakhs. એટલે જો સૌથી પહેલાં આપણને કહી દીધું કે બધાના 50% કરવાના है બરાબર. 50% જો અહીંયા કીધું है જો ઓપ્શન 1 50% ઇક્વિટી. ઓકે, તો 50% 50 ઇક્વિટી ડેપમાં બંનેમાં 50-50 આવશે. તો ઇક્વિટીમાં 50% 100 લાખના 50% 50 લાખ ડિવાઈડ બાય 40 એમ, કારણ કે કંપની હેવ અ કરંટ માર્કેટ વેલ્યુ ઇક્વિટી શેર એટલે આપણે ઇક્વિટી પર ગણવાનું હતું એટલે ડિવાઈડ બાય 40 એટલે આવશે 1 લાખ. એટલે 50 લાખ ડિવાઈડ બાય ખાલી 40 એટલે 1,25,000 આવશે. બીજી તરફ ડેપ્ટ જેમાં 50 લાખ છે. 50 લાખમાં આપણને કીધું હોય કે 50 લાખમાં જો એ કીધું હોય કે કોસ્ટ ઓફ ડેટ વિલ બી 15% અમાઉન્ટ અપ ટુ ઇન્ક્લુડિંગ 40 lakhs, એટલે કે 50 લાખની જે રકમ હતી એમાં 40 lakhs ઇન્ક્લુડ થઈને 15% અને જે બીજી હતી એમાં 16%. તો 40 લાખમાં 15% અને 10 લાખમાં 16%, એટલે 6 ને 1.6 મળી જશે, એટલે ટોટલ 7.6 થશે. પછી બીજામાં આવે 100 લાખ, એમાં કેટલું કીધું 60-40. તો 60-40 આપણે કર્યું તો એના 60 લાખ, આમાં આપણને કંઈ કીધું તો 60 લાખ ડિવાઈડ બાય 40, કારણ કે ઇક્વિટીમાં એ જ આવશે 1,50,000. પછી 40 lakhsમાં કીધું હોય કે 40 lakhsની રકમમાં આપણે જોડે એના આ જોઈએ કીધું કે 40 lakhs ઇઝ ટુ 16% ઇન્ક્લુડેડ, એટલે કે સોરી કોસ્ટ ઓફ ઇન્ક્લુડ 50 lakhs ઇઝ 18% અને કોસ્ટ ઓફ ડેટ વિલ બી 15% અમાઉન્ટ ઓફ એન્ડ ઇન્ક્લુડિંગ 40 lakhs. જો 40 lakhsની અંદર આવશે તો એનો 15%, એટલે 15% અને આમાં આવશે 6. અને પછી કીધું હોય કે 40-60 કરવાનું હોય. તો 40માં ખબર છે કે પહેલાં હવે આમાં શું થશે, હવે આમાં જો 40% ધીસ ઇઝ એક્સપેક્ટેડ ટુ ફોલ ટુ 32 રૂપીસ. હવે આ અચાનક નીચે ગયો, જો વધતા પછી સીધું અચાનક જો પડી જાય, એટલે કે પહેલાં વધવાનું ચાલુ થયું પછી અચાનક પડી ગયું ત્યારે આપણે 32 લઈ લેવાના. ડિવાઈડ બાય 32 એટલે 1,25,000 આવશે. 50%માં હવે 60% એટલે 60 લાખ આવશે. હવે એ 60 લાખ કેવી રીતે આવ્યા એ સૌથી પહેલાં તો ખબર છે કે 50% કશું તો 60 લાખ આવી જશે. હવે આના બીજા 3 કેવી રીતે પડ્યા, તો અહીંયા જો કીધું એ કે ધ અમાઉન્ટ વિલ બી ધ 50 lakh, ધ 40 lakh and amount to be up and equity share of the company have current value 4 rupees, 50 lakhs are raised, 50 lakhs 80% 50 lakhs. તો સૌથી પહેલાં 60 લાખ હતા, એમાંથી 50 લાખ આપણે 60 લાખ અહીંયા કરવાના બરાબર. ટોટલ આપણે જો અહીંયા 40 ને 10 મળી 50 થાય, અહીંયા પણ આપણે 60 કરવાના તો 40 ને 10 મળી 50 10 × 60 થવું જોઈએ. તો 40 લાખમાં સૌથી પહેલાં 15%, કારણ કે કીધું જ તું કે મતલબ આમાં આપણને જોડે ફિક્સ જ છે કે જો 40 કોસ્ટ ઓફ ડેટ વિલ બી ધ 40 lakhsમાં હોય તો 15% અને નીચે પડી જાય તો 16%. અને તો 40 લાખના 15% એટલે 6, 10 લાખના 16% એટલે 1.6. હવે અહીંયા 18% કેમ લીધા, તો જો અહીંયા કીધું ફોર એડિશનલ અમાઉન્ટ અપ ટુ ઇક્વિટી શેર ઓફ ધ ફેસ હેવ ધ એક સેકન્ડ ફોર એડિશનલ અમાઉન્ટ ધ અપ ટુ ઇન્ક્લુડિંગ 50 lakhs એન્ડ 18%. જો એડિશનલ અમાઉન્ટ બીજી હોય 50 લાખ કરતાં પણ ઉપર જતી હોય એનામાં 18% ગણશું એટલે આવશે 9.4. હવે આ બધાનું ટોટલ આપણે કરશું તો જે નીચે અહીંયા આવશે સૌથી પહેલાં EBIT જે છે અર્નિંગ બિફોર ઇન્કમ ટેક્સ, જે 2.2 છે એટલે કે 22 લાખ છે. તો 22 લાખ ડિવાઈડ બાય રીતે કરશું તો ખાલી 22 હોય તો 22 આવી જશે. ઇન્ટરેસ્ટ આવ્યું બધાનું 7.6, પછી છે 6 અને પછી છે 9.4 એટલે લખી દીધા એ આવી જશે. માઇનસ ટેક્સ આ બધાનું 50%, પછી અર્નિંગ આફ્ટર ટેક્સ માઇનસ, પછી નંબર ઓફ શેરમાં કેવી રીતે ગણવાનું, તો જો 1,25,000 હતા એમાં હટાવી દઈએ તો 1.25 થઈ જાય, 1.5 થઈ જાય અને આ 1.25 થઈ જાય. તો એ રીતે લખી દીધા અને એમાંથી આ ભાગાકાર કરશું તો આપણને બધી રકમ મળી જાય. આમાં સૌથી મોટી કઈ 5.75. તો આપણો 1 SB we will concluded for the preference share.